ચાલો મિત્રો, આપણે હવે આવી ગયા છીએ એગ્રોમાં તો એરંડા લેવા માટે, બરાબર ને? તો તમે જોઈ શકો છો, આપણે દાંતીવાળા 7 નંબર એરંડા આપણે સિલેક્ટ કર્યા છે. દાંતીવાળા કૃષિ હાઈટેક તમે જોઈ શકો છો. આ આપણે અહીંયા 2 ગણા એરંડા પડ્યા છે, બરાબર? તો આ 2 ગણા એરંડામાંથી આપણે દાંતીવાળા 7 નંબર લઈ લેવું છે. ચલો, આપણે બિલ લઈ લીધું, બિલ બનાવી દીધું, બરાબર? 3 ઢેલી લીધી છે. ચાલો, પેક પણ થઈ ગયું આપણે, બરાબર? હવે આવી જઈએ આપણે ખેતરમાં પહોંચી જઈએ, બરાબર? ચાલો કાકા, આપણે ખોલી દો ફટાફટ એરંડા, એટલે આપણે નાખવાનું ચાલુ કરી દઈએ, બરાબર? જોઈ શકો છો તમે કે આમાં એરંડા કેવા મસ્ત છે. હવે એરંડા લઈ લીધા છે ને આમાંથી ડોલમાં ખાલી કર્યા, બરાબર? ચાલો, ડોલમાં ખાલી કરી દીધા છે. તમે જોઈ શકો છો કે એરંડા એકદમ ક્લીન છે અને બહુ મસ્ત છે એરંડા. એરંડા તમે જોઈ શકો છો, મસ્ત મોટા મોટા છે એરંડા અને એકદમ ક્લીન છે, બરાબર? જોઈ લો. ચાલો, હવે આપણે ટ્રેક્ટર આવેલું છે એ ગોટા ના થાય એના માટે એક ઓટો મરાવી દીધો, એમાં મોસમ છે એના કારણે. ચાલો, હવે આપણે શરૂ કરી દઈએ એરંડા. ચાલો, ચાલુ કરી દીધું, બરાબર? તમે જોઈ શકો છો મારા પપ્પા એંડા નાખે છે અને અમારી મોટા ભાઈ બેઠા છે પાછળ, એ ગોટા પાડવા માટે બેઠા છે, બરાબર? જો કેવા મસ્ત સરસ ઈંડા નાખી રહ્યા છે. જી સરસ. ચાલો, આપણે હવે ઈંડા નાખવાનું ચાલુ કરી દીધું. અડધાની ઉપર આવી ગયા, નાખતા આપણે અડધામાં આવી ગયા, બરાબર? અડધામાં આવી ગયા છીએ. અડધું ખેતર નાખી રહ્યા છે ને અડધું બાકી છે, નાખવાનું ચાલુ છે. મિત્રો, તમે જોઈ લો, આખો વ્લોગ જોવાનું ના ભૂલતા. અહીંયા સરસ મજાની ઢેલ ફુલાવી છે મોરે, તમે જોઈ શકો છો. ઢેલ ફુલાવી છે, જો ખેતરમાં કેટલી મસ્ત ઢેલ ફુલાવી છે. જો આ રહ્યો મોર.